મહેમાનો જમવા ના પડે એક કામ કરો, થોડું ઠંડુ બનાવી નાખો, જ્યુસ બનાવો, જ્યુસ. હવે 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને? મારા ઘરમાં આવડી જ્યુસડી જ છે. મેં કીધું બજારમાંથી તૈયાર લઈ આવી દો. મને કે ના હો, ઘરમાં જ જ્યુસ બનાવવાના. મેં કહું મગજ મારી ઘરમાં 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ ન બને. મને કે બધું થઈ જાય, મહેમાન ગપ્પા મારો ને ઘડી. 15 મિનિટ મહેમાન યાર વાતો કરી જતો, રહોડામાંથી 20 ગ્લાસ આવ્યા ભરાઈને આખા. ભાઈ ભાઈ બધા મહેમાનો જ્યુસ પીધા, રાજી થયા, નીકળી ગયા. પછી હું કિચનમાં ગયો. મેં કીધું 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ કેવી રીતે બને? મને કે વોશિંગ મશીનમાં લે. મારી નાખીશ કોકને કારણ વગરની. પછી ખબર પડી કે હોઠ ઉપર ફીણ હતા ખરા હો મહેમાનને. બૈરાવન બુદ્ધિને ભગવાન પોગે, ભગવાન પોગે. હમણાં એક બેનને 1.5 કિલો હોનું પહેર્યું હતું. 1.5 કિલો હોનું, હોનાના દાગીના. મેં કીધું બેન સુખી સંપન્ન. મેં કીધું બેન સસરાનો માલ લાગે છે? નહીં. મને કે ના, બગસરાનો માલ છે. એ કેવી તૈયારી! નૂતન વર્ષ અભિનંદન કરવા, સાલ મુબારક કરવા જવાનું હોય ને નવા વર્ષમાં, એક બેને 3 દીએ જવાય, પછી ન જવાય. હું 5મે દે ગયો એક બેનને ઘેરે સાલ મુબારક કરવા, જય સ્વામિનારાયણ કરવા. મને કે જીતુભાઈ તમને ભેળ ફાવશે? ભેળ? ભેળ તો મને અંતરથી વાલી હો. આપો આપો. મેં કીધું આખી ડીશ ભરી દીધી, લાલ લીલી ચટણી વાટકીમાં આપી દીધી. હું આખી ડીશ ભેળનું ઉલાડી ગયો. મને કે બીજી વાર આપો. મેં કહું આપો આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. ભેળમાં કોઈ દી ઘૂઘરા ન હોય. પછી ખબર પડી કે ઓલા 2 વર્ષે બધા મહેમાન બેહવા આવતા હોય ને, બધા મહેમાનને નાસ્તા દીધા હોય. મહેમાન કે બધો નાસ્તો તો ખાઈ ન જાય. કોકના હેઠા ડીશોમાં વધ્યા તે એ તપેલામાં ભેરા કર્યા. તમને ભેળ ભાવશે? ભેળ? એ તો ઘૂઘરો નીકળો પછી ખબર પડી. વંદન કરીએ, બહેનોની બુદ્ધિને વંદન કરીએ. જ્યાં જમવા જાય દરેકની એક જ કમ્પ્લેન આવે છે, ડાયાબિટીસ. ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે? મહાત્મા ગાંધીજી ગાંડીબિટીસને કાઢીને ત્યાં ડાયાબિટીસ કરી ગઈ. ડાયાબિટીસ હંમેશા પુરુષોને થાય છે, બહેનોને નથી થતી. 100 કદાચ એકાદા બહેનોને હોય તો જય સ્વામિનારાયણ. બાકી 99% પુરુષોને ડાયાબિટીસ. શું કામે? એકલા ઝાપટી આવ્યા હોય ને. બૈરા છોકરાને મૂકીને એકલા ખાય એને ડાયાબિટીસ થાય. ઓના હાટો હોગો ભલે આખો ભલે. પછી બજારમાં જઈને 200 રૂપિયાનું ભાણું ખાઈ આવે. ખબરદાર જો એકલા ખાવા ગયા તો ડાયાબિટીસ થાય. બેનો સાચી વાત ને? ઓલા બેન હા પાડે એટલે ઓલા બેન વચમાં બેન બેસી જાવ ને, હું ડિસ્ટર્બ કરો? કીધા વગર આવ્યા હોય નીકળો. એ હા પડજો. પોતાના આ બહેનોની વાત ચાલતી હતી ને, હા પડજો. હા, એકલા ખાઈને ડાયાબિટીસ થાય. જો ઓલા બેન હા પાડતા તો હવે તમારું સાંભળી લ્યો. જે બહેનો પોતાના પતિને મૂક્યા વગર એકલા જમે એને ગોઠણે વા થાય. કોને બટેકાનું શાક ને ભાખરીને ટિફિન ભરતી હાજી આવજે જા. પછી બપોરે 12 વાગે ચોખ્ખા ઘીનો એને વાહ થાય. જોલા બેન હાથ ફરે મને, જો લાલ સાડી વાળા, જો 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 પકડાઈ જાય બેન. અહીંનું અહીંયા જ ભોગવવાનું છે બધું. આયા એક બેન કહેતા હતા ગોઠણ બહુ દુખે. મેં કીધું કેરોસીનનું માલિશ કરો. 3 દીધા કેરોસીન ચોપડું, કઈ ફરક ન પડ્યો. મને કે ફેર નથી પડતો. મેં કે એમ નહીં, કેરોસીનનું પોતું મૂકીને દીવાહારી મૂકો. આ ગોઠણ જાહે તો તારો વા જાહે. બેનો માફ કરજો. સ્વામીજી સાચી વાત કરું, જો કૃષ્ણ ભગવાનની ડાયાબિટીસ હતો. સાબિત કરી દઉં. કૃષ્ણ ભગવાનનું ગામ એ દ્વારકા, મારું દ્વારકા. ગામ તો બેનું એક જ. તો ગામના ઓળખતા જ હોય છે. ભાગવતજીમાં એક પ્રસંગ આવે છે, મહાભારતનું યુદ્ધ ન થાય એટલા માટે તેને કૃષ્ણ ભગવાન પાંડવ પક્ષ દુર્યોધનને સમજાવવા માટે ગયા હતા કે ભાઈ દુર્યોધન, પાંડવોને બીજું કાંઈ નથી જોતું, રહેવા માટે ફક્ત 5 ગામડા આપી દે. દુર્યોધન કે યુદ્ધ કર્યા વગર હોય નહીં, અણી જેટલી જગ્યા હું પાંડવોને નહીં આપું.
કૃષ્ણ ભગવાન કે તૈયારી કરી રાખજે, લે મહાભારત યુદ્ધ થશે. ગમે એમ તો કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા સ્વામીજી, જય દ્વારકાધીશ, માગો 20 ને આપે 30, એવો દ્વારકાધીશ. ભાઈ ભાઈ દુર્યોધનને કૃષ્ણ ભગવાનને જમાડવા માટે તેને 56 પ્રકારના મિષ્ટાન બનાવ્યા હતા, 56 પ્રકારના. છતાંય કૃષ્ણ ભગવાન વિદુરની ઘેર ભાજી ખાવા ગયા. શું કામ? અમે ધાર્મિક વાતોને ક્યારેય હાસ્યાસ્પદ નથી બનાવતા, પણ અમુક સારા પ્રસંગો કહેવાને એમના સંતોએ છૂટ આપી છે, જેમાંથી સાત્વિક મનોરંજન મળતું હોય. આપણે ગમે એટલા રૂપિયાવાળા, એ બધી ઈચ્છા આપણી પૂરી નથી થતી. રાવણ છે એ હોનાની નગરીનો રાજા હતો. રાવણ જેવા તો આપણે રૂપિયાવાળા નહીં ને, છતાંય રાવણની 2 ઈચ્છા પૂરી ન થઈ. પહેલી ઈચ્છા હતી, રાવણ આડે ફડકે હોઈ ન હકો, 10 માથા હતા, કાં છત્તો પડે કાં બઠો પડે. બીજી ઈચ્છા હતી, રાવણ ટી શર્ટ ન પહેરી શક્યો. આ બટનવાળા બુસ્કોની શોધ રાવણે કરી દે. આજે તમને નથી ખબર ને, એ કહેતો જાઓ ભાઈ ભાઈ. આ બધો હાસ્ય વિનોદ છે. અમે ધાર્મિક વાતોને ક્યારેય હાસ્યાસ્પદ નથી બનાવતા. સારામાં સારું ભોજન હતું, એવી મજા આવી પ્રસાદી લેવાની, ઠાકોરજી જમાડવાની. તો એક છોકરો વેફરનું પડીકું લઈને આટા મારતો હતો. આમાં ક્યાં ગયો? એનું કારણ છે, જો બાળપણમાં ફાવે એ ખવાય, યુવાનીમાં ભાવે એ ખવાય, અને વૃદ્ધાવસ્થામાં થાળીમાં આવે એ ખવાય. પછી વહુને ના કહેવાય શીરો હલાવી દેજો. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો હતો. આ હા હા, જો તમારે ઘેરે મહેમાન આવે ને તમે શીરો બનાવો અને સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો બનાવો, બંનેમાં ફરક. નકર રવો ને દૂધ ને ખાંડ ને ઘી ને એલચી પીતા બધું સરખું જ હોય, પણ સ્વાદમાં ફેર. ભગવાન સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો બનાવો, તમે ખાધા જ કરો એવો ટેસ્ટી બને, કારણ કે એમાં ભગવાનને ધરાવવાનો ભાવ છે. એક ભાઈને આમ હાથમાં શીરો લીધો એને એમ કે બીજી વખત લઈ લઉં, બનાવટ કરું એમ. તે શીરાવાળો હાથ પાછળ જાવ તો બીજો હાથ લાંબો કર્યો, પાછળ તે કૂતરું નીકળ્યું, ચાટી ગયું. હું તાહાડામાં ખાલી થઈ ગયો, બે ખોટી દો. હા, પ્રસંગોની મજા છે. માવતર ટીકાના રૂપમાં વાત નથી કરતો, પણ હળવો બધો આનંદ છે. તો મારા ઘરની આમે એક લેડી ડૉક્ટરે દવાખાનું ખોલ્યું. બેન એટલી બધી દેખાવડી, સારું ન જોવું હોય તો જોવાઈ જાય. મારી પાનની દુકાન, જો દુકાન 9 વાગે દીવોબત્તી કરું, બે ન્યા દીવોબત્તી કરે, બે હામામાં ફૂલઝેર હરગાવીએ. 2-3 દી વાંધો ના, ચોથી દી પોલીસવાળાને ફોન કર્યો, પોલીસનો ડબ્બો આવ્યો, સીધો ઉપાડ્યો, હાલ પોલીસ સ્ટેશન હાલ. મેં કીધું કાં? ઓલા બેને ફોન કર્યો તો, ઓલા ગળામાં માળા છે, લેંઘા દબાવર મારી સામું જોતો હોય. મેં કહું બૈરા સામું જોવાનો મને જરાય રસ નથી હો. એને બોર્ડ માર્યું, વાંચો. શું બોર્ડ માર્યું? મેં કહું વાંચો, ડૉક્ટર સ્મિતા પાટીલ MBBS, જોવાનો સમય 9 થી 12. પેલા બોર્ડ ફેરવી નાખજે, ન આખું ગામ જોહે આને. ભૂલ એ કરે ને, હેરાન આપણે કરે કારણ વગરના. પણ સમજદાર વર્ગ છે ને સંતો બેઠા છે, એટલે 2 પ્રસંગો મારે એવા કહેવા છે, શબ્દો પર ધ્યાન આપજો. અમેરિકાની અંદર મારી નજર સામે મેં પ્રસંગો જોયા છે, એ મારે આપને કહેવા છે. 70 વર્ષનો બુજુર્ગ બાપ, 30 વર્ષનો જુવાન દીકરો, દીકરાના લગ્ન થઈ ગયા હતા. ઘરમાં ધર્મપત્ની આવ્યા, બીકોમ સુધી ભણેલા. બીકોમ એટલે શું? એક કોમમાંથી બીજી કોમમાં જાય ને. બીકોમ કાંઈ ડિગ્રી નથી કાંઈ. રોજ પતિ પત્ની ઝઘડો થતો હતો, રોજ. શું કામે? બાપુજી ઘરમાં ડિસ્ટર્બ કરતા હતા, નહોતું ફાવતું બાપુજી યારે. એક વખત છોકરાએ કીધું કે બાપુજી તમારી કપડાની થેલી તૈયાર કરી લો. ક્યાં જવું? તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા છે. 70 ચોમાસા માથે તે વ્યા ગયા હતા. દીકરા કાંઈ વાંધો નહીં, મારે તો અહીંયા રોટલો ખાવો ને વૃદ્ધાશ્રમમાં રોટલો ખાવો, કાંઈ વાંધો નહીં. કપડાની થેલી તૈયાર કરી, છોકરો એના બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો. મોટું બધું કેમ્પસ હતું, જમણી બાજુ અનાથ આશ્રમ હતો ને ડાબી બાજુ વૃદ્ધાશ્રમ હતો. વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીને બોલાવીને દીકરાએ કીધું કે મારા બાપુજી છે, જીવની જેમ હાચવજો, પૈસાની ચિંતા કરતા નહીં, ખર્ચો બધો અમે આપી દઈશું, મારા બાપને જીવની જેમ હાચવજો. ટ્રસ્ટીને ભલામણ કરી, 2 પગથિયા નીચે ઉતરો. પત્નીનો ફોન આવ્યો કે દિવાળી ઉપર મળવા બાને પણ બાપુજી ઘેરે ન આવે એવી વ્યવસ્થા કરજો.
ફરી પાછી ભલામણ કરી, છોકરો દરવાજોથી પોઈ ગયો. છોકરાનો બાપ અને એ આ વૃદ્ધાશ્રમનો ટ્રસ્ટી બે જણા તાળી પાડવા માંડ્યા, હસવા માંડ્યા, નાચવા માંડ્યા, રાજી થઈ ગયા. છોકરો મનમાં વિચાર કરે, મારા બાપુજી ટ્રસ્ટીને ઓળખતા હશે, આટલા બધા બે જણા રાજી કેમ થઈ ગયા, તાળી પાડવા, હસવા માંડ્યા. છોકરો પાછો ઉપર આવ્યો, એના બાપુજી કપડાની થેલી ટીંગાડવા રૂમમાં ગયા. છોકરાએ ટ્રસ્ટીને પૂછ્યો, તમારા બાપને ઓળખો છો? તો કે ના. મળ્યા હતા? તો કે ના. આટલા બધા રાજી કેમ થઈ ગયા? સ્વામીજી ટ્રસ્ટીએ બહુ સારી વાત કરી, દીકરા આજથી 30 વર્ષ પહેલા તારો બાપ સામેના અનાથ આશ્રમમાંથી એક છોકરાને દત્તક લઈ ગયો હતો. આજથી 30 વર્ષ પહેલાં તારો બાપ સામેના અનાથ આશ્રમમાંથી એક છોકરાને દત્તક લઈ ગયો હતો. તારો પાલક બાપ છે, જાતિ જિંદગી તો એને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. અહીંથી છેટ સુધી જેટલા સાંભળી દરેકને મારા વંદન છે. હા, લગભગ તો આપણા જીવનમાં કોઈ દી આવો મનમાં વિચાર નહીં જ આવ્યો હોય, પણ જો આવ્યો હોય ને તો એક નાનકડા બ્રાહ્મણની, નાના કલાકારની એક વાત સાંભળીને માવતર ઘટતું કરજો. મેં અમેરિકાની અંદર સ્વામીજી હું ડે કેરમાં કાર્યક્રમો કર્યા, હોસ્પિટલમાં ડે કેરમાં. એમાં એ 70-80 વર્ષના જે વૃદ્ધોની આંખમાં પાણી હાલ્યા જતા હોય. અમે કાંઈ કાઠિયાવાડને આવા દીકરાના પ્રસંગો કહીને મેં રડતા જોયા છે મારી આંખે. સાહેબ, અમેરિકામાં ડે કેર વૃદ્ધાશ્રમમાં બહુ પ્રોગ્રામ કર્યા. પછી મેં પૂછ્યું, મેં કીધું છોકરાઓ તમારે ખબર કાઢવા આવે? તો કે દર રવિવારે આવે છે, પણ ખબર કાઢવા નથી આવતા. ઓલો સરકાર $200 વાપરવા આપે ને એ લેવા આવે છે. મારી નજર સામેનો એક દાદાએ ઉભરો કાઢ્યો, એ કે $200 વાપરવા સરકાર આપે ને એ લેવા આવે જ, કોઈ મારો દીકરો ખબર કાઢવા નથી આવતો. આ સ્વામીજી નરી આંખે જો, આ જોક્સ નથી કરતો. આ સ્ટેજ છે ને અમારી સરસ્વતી માતાજીનું મંદિર છે. સ્વામીજી આની ઉપર પગ મૂકીને 3 વખત વંદન કરીને પગ મૂકે છે. અમારી માનું મંદિર છે. આની ઉપર બેઠા પછી સ્વામીજી ખોટું બોલીએ ને અમારા સ્વાર્થ માટે બહુ પાપ લાગે છે. મારી નજર સામે જોયેલું છે ને, એ ગઢાઓને રડતા જોયા છે. એ કે કોઈ આવતું નથી, ખબર હોય $200 અઠવાડિયે આપી લેવા આવે છે. આ દુનિયામાંથી માવતર આપણે એક જ વખત પસાર થવાનું છે. કેવી રીતે પસાર થવું એ આપણા હાથની વાત છે. આ દુનિયામાંથી એક જ વખત પસાર થવાનું છે. કેવી રીતે પસાર થવું એ આપણા હાથની વાત છે. સાહેબ, હું કોઈ જ્ઞાનની બીજી વાતો કરતો નથી. સંતો આખો દિવસ આપણે આશીર્વાદ પ્રવચનમાં બધું એવી વાતો કરે છે. મારે ફક્ત આપણે હસાવવા જ છે. પણ ક્યારેક ક્યારેક આવી નાનકડી વાતો યાદ આવી જાય સ્વામીજી, અમે રજૂ કરતા હોઈએ. માં છે ને એ કડવી મીઠી દવા પાતા પાતા વચમાં કડવી દવા પાઈ દે. એક છોકરો કોઈ જાતમાં દવા પીતે, ગોળી ખાય જ નહીં. તે માને એમ કે છોકરાને પેંડો બહુ ભાવતો તેને ખબર હતી. છોકરા પેંડો ખાવો છે? તો હા. એ પેંડો લઈ આવીને એમાં ગોળી નાખી દીધી, સરખું કરીને લે બેટા ખાઈ જા. એની માં રહોડામાં કામે વહી ગઈ તો છોકરો પેંડો ખાઈ ગયો. દીકરા પેંડો ખાઈ ગયો? તો હા. એની માં કે હા સારો દવાઈ ખવાઈ ગઈ છે. મમ્મી પેંડો ખાઈ ગયો પણ અંદરથી ઠરિયો હતો એ કાઢી નાખ્યો. બાળકો બહુ મજા કરાવે. આપને કહું, બાળકોની બુદ્ધિને તો વંદન કરીએ. એ સ્વામીજી મજા બહુ આવે. એક ઠેકાણે 2 વાગ્યો ને તો એક છોકરો ચોકલેટ બહુ ખાતો હતો. મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય, દાંત પડી જાય, હળી જાય, તકલીફ પડે. છોકરો મારી સામું આમ ટગર ટગર જોયા કરે. મને કે અંકલ, બોલ, તમે મારા દાદાને ઓળખો? તારા દાદાને હું કેવી રીતે ઓળખું? મને કે 104 વર્ષ જીવો મારા દાદા. કેવી રીતે? મને ખબર હોય. મને કે પારકી પંચાયત ન કરતા. ઓલી ચોકડીને ના પડી ને એ કે મારા દાદા એટલી જીવાય કે પારકી પંચાયતમાં ન પડતા. એ કે આના ગજબના છોકરા. આપણે એક છોકરાની મમ્મીને કીધું, મમ્મી આકાશમાં પરીઓ ઉડે તે સાચી વાત છે? હા બેટા, આકાશમાં પરીઓ ઉડે છે સાચી વાત છે. તો મમ્મી આપણે ઘરે પેલા કામવાળા બેન નથી આવતા, મારા પપ્પા દરરોજ એમ કહે છે તું તો પરી જેવી લાગે છે. તે પરી કેમ નથી ઉડતી? બેટા એ કાલે ઉડી જશે. છોકરા પાસે વાતું કરું ને ધ્યાન રાખ્યું ને કે ભંગવી નાખે. આ બાળકો છે ને, હમણાં એક બેન 3 બાળકો લઈને બસમાં ચડ્યા, 3 છોકરા લઈને. કંડક્ટર કે ટિકિટ તો કે રાજકોટની આપો. છોકરાની ટિકિટ. બેન કે છોકરાની ટિકિટ હે ને લેવાની? કંડક્ટર કે બેન બસમાં ટિકિટ તો લેવી પડે ને. તો કે એક છોકરો 2.5 વર્ષનો છે, એક 2.5 વર્ષનો છે, એક 2.5-3નો છે, એની ટિકિટ લઉં. કંડક્ટર કે બેન મગજમારી કરતા ને, હું સંસારી માણસ છું, ખબર પડે. 2.5 ને 2.5 ને 2.3 છોકરા ન હોય. બેન કે હું કામ ન હોય? લે, એક મારો જ, એક મારા દેરનો જ, એક મારા જેઠનો જ, હાલ લે.
ધરા ટીકી ન લીધી એટલે ન જ લીધી એમ, લડી જ લેવું પછી ક્યાં વાત રહી. પણ આ બધા હળવા હળવા મનોરંજનના પ્રસંગો, પણ નારી શક્તિ છે. આગળ આખી દુનિયાને જોનારી બે આંખો છે, બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો આખી દુનિયાને જોનારી બંને આંખો છે, પણ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે એ તમારી પવિત્ર આંખ આવા કોઈ મહોત્સવની અંદર પડી જાય, બેડો પાર થઈ જાય. ભાઈ ભાઈ સ્વામીજી, આ બધા સંતો બેઠા ને આપનું જે બે સંતો જે સન્માન છે સુખદેવ સ્વામીનું સ્વામીજીનું, એ સન્માન જે આ આટલા વખતે આવું સન્માન હજી મેં પહેલી વાર જોયું. સોફા પર વચમાં બેહાડી જે ફૂલના હાર, આજ મને સન્માન કરવાનો હરિપ્રસાદ સ્વામીએ મોકો આપ્યો હાથ પહેરાવવાનો. સ્વામીજી બહુ રાજી થયો. હા, હું આપને કહું, એક બે પ્રસંગો સાંભળવા જેવા છે. વાત શરૂ કરું? હા, મોબાઈલમાં મારે જય સ્વામિનારાયણ કહી દેજો બેન. કાંઈ વાંધો નહીં, શબ્દો પર ધ્યાન આપજો, એ તો બધું વાયલા કરે. બપોર 12 વાગે એક જણો મારા ઘર પર ખેતી નીકળો, મને કે જીતુભાઈ રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે છે. મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય ને, ખાવાની કોણ ના પાડે. મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની ભાઈ, ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળિયામાં કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, બે બાજુ ખીચડીના ડાટા મારી દો, એમાં ઢોરાઈ શું જાય. મેં કીધું ઘર સુધી ભૂકી દે તો ઠરી જાય. મને કે રોટલો ઢકી દો. કઢીનું નામ દઈને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું. બોલો, આની બુદ્ધિને તો વંદન કરીએ કે નહીં આપણે? પણ ઓલું જે એક ગ્રુપ આવ્યું તો મોટો બધો ફૂલનો ગુલાબનો હાર લઈને પહેરાવવા માટે, ત્યારે લાંબા થઈને બધા દંડવત કરતા હતા. સ્વામીજી ત્યાં મને આ એક પ્રસંગ યાદ આવી ગયો કે સંતોના ચરણોમાં દંડવત કરવાનું, માથું નમાવવાનું કારણ શું? અને ઘેરે આપણે ઠાકોરજીની સેવા રાખી હોય, એ સેવા કરીને પછી ભગવાનના ચરણોમાં માથું નમાવવાનું કારણ શું? સ્વામીજી સાંભળવા જેવું છે. તમે રબર સ્ટેમ્પનો સિક્કો જોયો? રબર સ્ટેમ્પનો સિક્કો, એમાં અક્ષર બધા ઊંધા આવે, તમે વાંચી ન શકો. એ સાઈમાં બોડીને કાગળમાં મારો તો જ વંચાય. એમાં આપણા દરેકના પ્રારબ્ધ તો અહીંયા લખેલા છે, અક્ષર ઊંધા છે. સીધા કરવા માટે થઈને સંતોના ચરણોમાં માથું નમાવવાનો નિયમ છે. ગુરુ ગોવિંદ દોનું ખડે ખિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કે જિસને ગોવિંદ દિયો બતાય. એવા જ્યારે સંતોનું શરણું મળ્યું છે ત્યારે વાત કરવાનું મન થાય. સાધના કરે સો સંત, મનને મારે સો મહંત, સમાજને સુધારે એ સાધુ અને બગાડે એ બાવા. બાવા કોને કહેવાય? 12 મહિને ખખેરવા પડે. બેનો દિવાળીએ બાવા નથી ખખેરતા? ઓલા ધૂ જારા કરીએ કે નહીં, બે ખૂણાની વચમાં જે ઓલા ઝારા જામી જાય એને બાવા કહેવાય. બાવાને 12 મહિને ખખેરવા જ પડે. રાજકોટમાં મારો કાર્યક્રમ હતો, બસમાંથી નીચે ઉતર બાવો મળ્યો, બચ્ચા મેરે को 20 रुपये दे दे, मेरे को गिरनार में जाना है. મેં તો 100 રૂપિયા દીધા. ગિરનાર જાતો હોય તો સારું, સાંજે ગિરનાર ટોકીસમાંથી નીકળો. મરી ગયો, ગદર ફિલ્મ જોવા કરી ગયો તો. આ બાવા ઓલા હતા ને વીરપુરમાં મફત પ્રસાદી મળે ને, તે રેલવેની ગાડીના પાટિયા રોકીને બાવા જ હોતા હોય, ટિકિટ તો લેવી ન હોય. આપણે કે બાપુ જરાક પગ ટૂંકા કરો, હમકો લંબા જાણા હે. તમકો લંબા જાણા ને હમકો ક્યાં ટૂંકા જાણા હે. અહીં સુધી દાઢી વધી ગઈ, ભગવા કલર કપડા. બાપુ સીતારામ, ફટ ખડિયા કહી કા. તુમ સંસારી લોક સીતારામ में क्या जानो? તે અમે તારી હગાઈ તોડાવા આવ્યા હતા? हमारे ऊपर गर्म था कारण वगरनो. हम ऐसे साधु नहीं बने हैं. गुरु महाराज की कृपा से 200 बीघा जमीन थी देश में और टमाटे के बड़े बड़े पेड़ थे. દરેક પોતપોતાની જગ્યાએ બાપ બરોબર છે. આપણે કોઈ ટીકા ટિપ્પણના વાતમાં કોઈ પ્રસંગો નથી કરતા, પણ હમી દ્રષ્ટિ પડી જાય ને, જો આ કેવું સ્વરૂપ છે ગુરુ મહારાજને, એવા શાંતિથી આમ મૌન બેઠા હતા. જો આમ પગે લાગવાનું મન થાય, આમ માથે અમુક આમ આછું આમ સ્મિત કરી દઈએ ને તોય આપણે રાજી થઈ જાય. ભાઈ
બહુ રાજી. હું જ્યારે આવું ત્યારે હું પેચન બેઠા હોય ને ઓસરીમાં હું પગે લાગુ રાજી થાય. મૌન હોય ને ખાલી આમ જ કરે. એ આમ કરે એમાં તો બધું આવી જાય સ્વામીજી. આમ કરે ને એમાં તો બધું આવી જાય ભાઈ. જાણે એમ થાય કે આખા વિશ્વનું સુખ આપણે આપી દીધું. બોલો આમાં મૌન કરે રાજી થયો. મૌનમાં પણ તાકાત છે સાહેબ. હા રાજી થયો સ્વામીજી. તો ઝડપથી બે ચાર વાતો કરી દો. હમણાં 2 કલાક પૂરી થઈ જાય. ઝડપથી બે ચાર નાની વાતો. હવે બહેનો બેઠા, એકાદ બહેનોનો પ્રસંગ લઈ લો, પછી નહીં કહું. બધા હમણાં બુફે ડિનરમાં જમતા હતા, બુફેમાં. હવે તો આ અમારા કચ્છ કાઠિયાવાડ ગુજરાતના ગામડામાં બુફે આવી ગયા. ગામડું હવે પછાત નથી. હા, મોટા લગ્નમાં બુફે જ હોય. જેટલા બહેનો સાંભળે છે ને છેઠ સુધી અથવા ટીવીના માધ્યમથી, એ બધા બહેનો કાન ખોલીને સાંભળજો. બહેનોને બુફે ડિનરમાં જમતા આવડતું નથી. હવે કઈ જગ્યાએ ભૂલ કરો, કોઈક દી જીતુભાઈ કામ આવશે. સૌથી પહેલાં જોઈએ આગલી બેને કેટલી વાટકી લીધી. એણે 1 વાટકી લીધી એટલે પોતે એક જ લે. સરસ મજાનો રસ કે શ્રીખંડ કે મઠ્ઠો કે બાસુંદી ત્યાંથી ચાલુ કરવાનું હોય. પણ લાઈન બહુ હોય ને, બે નામ ફરીને આની કોર આવે. સૌથી પહેલી વાટકીમાં ગરમ કઢી ભરે, પછી બટેકાનું રહાવાળું શાક ને ભીંડાનું શાક ને પૂરીયું કરે ભેગું. એમાં જોઈ જાય, લે જયશ્રી બેન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, તમે આવ્યા છો? હળીકાથી જયશ્રી મળવા જાય, બટેકાનો રહો ઉતરે નીચે, તે પૂરીયું થઈ જાય લાલ. એ બેનને વાંધો ના આવે, બીજી બેનને વાંધો આવે. લાલ પૂરી તો આપણે લીધી જ નહીં હો. આખા કાઉન્ટર ઉપર આટો મારી આવે, લાલ પૂરી કઈ હોય જ નહીં ને. પાછી શું કે ખબર છે, ઘેરેથી લઈ આવ્યા છે. ઘેરેથી કોઈ પૂરીઓ ખાવા લઈ આવે. બહેનોને બુફેમાં જમતા આવડતું નથી. એમાં કોકની ડીશમાં વાટકીમાં શ્રીખંડ જોઈ જાય અને 5 વરુણ ટેણીયું ભેગું હોય. ઉતાવળો થતો તો ને, લગ્ન પછી તારો બાપ લેવો શ્રીખંડ કોઈ દી? વાટકાઈ ખાલી થઈ ગયા. જો આ ઘોડે જે લાફો મારીને ગરમ કઢી પાઈ દઈએ. બહેનોને બુફેમાં જમતા, બેન ડોરા કાઢતા નહીં હોય, બોલાયો એટલે આવ્યો છે. ઓલા ડોહીમાં તો હરાબ દે મને બેઠી બેઠી. પત્રિકામાં નામ છે એટલે બેઠો છે અહીંયા. હા બેનો રાજી રહેજો, ભાઈઓને નથી આવડતું. નકર નવલા બેન તો કે નકરો અમારું જ કે લે. હવે આમ સાંભળો. હા ભાઈઓને મોટા લગ્નનો જમવાનો હોય ને, એમાં સૌથી પહેલું ઓલું સલાડ લેવાનું હોય. મૂળા ને ગાજર ને કાકડી ને ટમેટા ને કોબી ને બીટ ને ફ્લાવર ને સૌથી પહેલાં કાચું લેવાનું હોય. અમે કાઠિયાવાડની અમારી ભાષામાં કાચું કહી, તમે સુધરેલી ભાષામાં સલાડ કહેતા છો, સલાડ. એ 4-5 ભાભલા જમવા ગયા ને, સલાડના ઢગલેથી પાછા આવ્યા. 15 મિનિટ બાકડા ઉપર બેઠા. 15 મિનિટ પછી વરી ઊભા થઈને પાછા જમવા ગયા, વરી પાછા આવ્યા. મેં કહું ભાભલા જમવા કેમ નથી જતા? મને હજી વઘાર્યું નથી. તારો બાપાને કાચું ખાવાનું હોય, વઘારવા ના હોય. આમાં પ્રશ્ન સ્વામી બને જો આપણે કહું, આ જોયું છે હવે નજરે, સાચું કહું. હા પણ મેં હમણાં એક ભાઈ મળ્યા. મેં કીધું બેન ભાઈ તમારું નામ શું? મને કે દીનું ત્રિવેદી. મેં કીધું રાતનું? દીનું ત્રિવેદી પાછું રાતનું હોવું છે ને. એક ઠેકાણે સ્વામીજી ગયો ને, ચા પીવો તો છોકરો લેસન કરતો હતો, એવું સરસ મજાનું બાળક હતો. મને ગમ્યું. મેં કે વાહ, શું નામ છે બાબાનું? મને કે સોમનાથ. વાહ ભાઈ વાહ, સવારમાં નામ લીધું તો આખો દી હારો જાય. સોમનાથ. 10 મિનિટમાં વાવાઝોડા જેવો છોકરો આવ્યો, પથરા ઉલાડતો. એક જ પથરાનું ઘા કર્યું, ટીવી તોડ નાખ્યું. મેં કીધું આ? મને કે બીજા નંબરનો, ઘેલા સોમનાથ. એ બાળકો પણ આ છોકરા શાંતિથી રમે છો, નકર માનતાના છોકરા કોઈનું ન માનતા હોય. માનતા ના હોય ને, કોઈનું ન માનતા હોય. હા હા, બેટા મસ્તીથી રમે છે. બહુ રાજી થયો. ભાનુભાઈની ઈચ્છા હતી ને પંખાની, હાલો પંખો. બહુ જૂની આ મુંબઈના હાસ્ય કલાકાર છે સુભાષ ઠાકર, આ એમની જોક છે. ઓલી વારી કરીને એ રાજકોટના કલાકાર કિરીટભાઈ વ્યાસની છે. આ હમણાં મેં આ ઓલી બુફેની કરીને એ અમદાવાદના મહેશ શાસ્ત્રી સિનિયર કલાકાર, એ એમની જોક હતી. સ્વામીજી મારી અહીંયા સ્ટેજની ખાનદાની, હું જેની પાસેથી વાત મને મળી હોય ને, હું એનું નામ દઈને કહું. આ જેટલું કીધું બધું મારું નથી. ક્યાંક નાની પ્રસાદી મળી હોય ને
એવી બધી વાંચી રજૂ કરું, નામ દઈને કહું, રાજી થાય. બધું આપણું પોતાનું નથી, પણ સારી વાતો રજૂ કરવાની બધાય કલાકારોએ છૂટ આપી છે. હા, તો આગળ પંખાની આઈટમ મારા ચહેરા હમું જોજો તમે. નવો હમણાં સ્વામીજી મજા બહુ આવે. એક ભાઈએ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો 3 પાંખડાનો. તે 3 પાંખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી. આ કંઈ દાન દેવાની રીત છે? 1000 રૂપિયામાં પેઢી ચક્રાવે ચડી એની. રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી. હમણાં ગૌશાળા લાભાર્થે સ્વામીજી ડાયરો કર્યો ગાયોના લાભાર્થે. એક દાદા 11,000 રૂપિયાનો ચેક લખી દીધો. મેં કીધું ભાનુભાઈ કામ થઈ ગયું, 11,000 ગાય માતાને આવ્યા. મેં કહ્યું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્તદાન. તારો બાપ દેવાનો તો સહી વગરના પૈસા ગુપ્તદાનિયા. બહુ બહુ અઘરી આઈટમો મળે છે, સાચું કહું. એને વંદન કરીએ આપણે. એ સ્વામીજી તૈયારી કેવી ખબર છે? વાહ! એ સ્વામીજી એક વાત કહું, મુંબઈ કાર્યક્રમ હતો, ડાયરો અમારો મુંબઈ. ઝવેરચંદ મેઘાણીજીને એવી સરસ મજાની વાત કરી. એમાં સામે એક ભાઈ બોરમૂળો સડો પહેરીને બેઠા, પગ માથે પગ ચડાવીને. મને કે મેઘાણીને થવા દો, મેઘાણીને. મેં કહું મેઘાણી થાય, મેઘાણી ન થાય આમાં. ને સ્વામીજી પ્રસંગો બને છે, આ બધું હાસ્યની વાતો નથી, આ અમારા અનુભવ બોલે છે. મુંબઈમાં એક ભાઈ મારો ટિકિટ શો રાખ્યો, જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર, 100 રૂપિયા ટિકિટ. કોઈ ન આવ્યું, ઘેરે કોઈ સાંભળવા તૈયાર નથી. મુંબઈ કોણ સાંભળે? ઓર્ગેનાઇઝર કે જીતુભાઈ કોઈ આવ્યું ને. મેં મફતનું બોર્ડ માર. મફતમાં દુનિયાને જલસા છે. એક સીટમાં 2 બેસી ગયા. મને કે હવે મેં કીધું હોલના બાયણા કર બંધ, બીજું બોર્ડ માર, બહાર નીકળવાના 200 રૂપિયા. એવલો કે હું 400 રૂપિયા આપું, મને જવા દો હે ભાઈ. એ કેટલો કંટાળ્યો હોય છે, વિચાર કરો. હા પ્રસંગોની મજા છો, પણ મારે આપને જે વાત કરવી હતી, હા એ મારે જવું તો વડોદરા કાર્યક્રમમાં. તો અર્ટિગા ગાડી મારી હાવ ખાલી હતી. મારો મિત્ર મને કે મારે બરોડ આવું. મેં બીજા એમાં બગોદરાથી છે ને તારાપુર ચોકડી વાસદનો રોડ બહુ ખરાબ છે. મને કે જીતુભાઈ અહીં ગાડી ઊભી રાખો. મારો બાપ આટલો બધો રૂપિયાવાળો હોય છે એ મને આજે ખબર પડી. મેં તારો બાપ આટલો બધો રૂપિયાવાળો તને આજે ખબર પડી? મને કે હા, અહીંયા ડાયા અર્જણની જમીન. હું અહીં ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે. એ ડ્રાઈવરજને ડાયા અર્જણ વાંચો તો અમુકની બુદ્ધિને તો વંદન કર્યો. રેતી કપચીનો ટ્રક ભરેલો હતો, એની પાછળ લખ્યું તું સાવન કો આને દો. થોડીક બીજો ટ્રક ભટકાણું ભૂલું દઈને એની વાય લખ્યું તું આયા સાવન ઝુમકે. 10 મિનિટ ત્રીજો ખટાડ ભટકાણ ભૂલું દઈને એની વાય લખ્યું તું હટા સાવન કી ઘટા. પ્રસંગોની મજા છે. અમે અહીંથી બોલીને આ બધા દાંત કાઢો છે એનું કારણ આપણી ગુજરાતી ભાષા. અમે સ્વામીજી મદ્રાસ ડાયરો કરવા ગયા. પ્રફુલભાઈ દવે, નાનજીભાઈ મિસ્ત્રી વાલીનમાં, હાજી રમકડું ને વજુભાઈ પરમાર ને અમે 22-23 વર્ષ થયા. હવે મદ્રાસ સ્વામીજી એવું છે, અંગ્રેજી આવડે કાં મદ્રાસી આવડે તો જ તમે ખાવા ભેગા થાવ. અમારો ઓર્ગેનાઇઝર કે તમને હોટલમાં જમવા લઈ જાય તો ફાવે? મેં કહું ફાવે. ગયા. ઓલો હાજી રમકડું જીતુભાઈ ડુંગળીનો ઓર્ડર આપો ને, એ લોકો ડુંગળી ખાય. એટલે મેં તો વેઠરને કીધું ખમોન. એ ખમોન કીધું એટલે આવ્યું. મેં કીધું પ્યાજ चाहिए, પ્યાજ. ડુંગળીને હિન્દીમાં પ્યાજ કહેવાય, બધાને ખબર છે. વેટર મારી હમ આમના જોયા કરે. મેં કહું નહીં સમજ્યા. હા, રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. હાલ ભાઈ ભાઈ આનંદ છે.
પણ ચિઠ્ઠી કંઈક બીજી છે. હું 2 મિનિટમાં આ એક વાત કરી લઉં, એક પંખાની આઈટમ લઈને પછી આપણે આગળ વધીએ. ચિઠ્ઠીમાં છે એ પ્રમાણે કઈ વાત હતી ભૂલવાડી દીધી. હા બરોબર, મદ્રાસની વાત હતી. ઓલો હાજીભાઈ કે જીતુભાઈ ડુંગળીનો ઓર્ડર, મેં તો વેઠે ને કીધું ખમણ. એ ખમણ કીધું લાવ્યો. પ્યાજ चाहिए, પ્યાજ. હામો જોયા કરે. મેં કહું નહીં સમજે. હું હાથ પકડીને કિચનમાં લઈ ગયો, ડુંગળીને ઢગલો બતાવી. મેં કહું ધીસ. મને કે ડુંગળી કયો ને, હું રાજકોટનો જ છું. ચોટી શું પડ્યા ઓનિયન. આપણા વારો જ હતો. ભાષા તો ગુજરાતી. સુરત પાસે બારડોલીમાં કાર્યક્રમ મારો. અમેરિકાવાળી પાર્ટી છોકરા લગ્ન કરવા બારડોલી આવી હતી. એમાં સ્ટેન્ડઅપ કોમેડી મારી. હું જેટલી જોક કરું ને એનો બાપ છોકરાને ઇંગ્લિશમાં સમજાવે. સમજી બધી ભાષાનું અંગ્રેજી થાય, અમારી કાઠિયાવાડી ભાષાનું અંગ્રેજી ન થાય. કોઈ દી કરવું નહીં. મને બહુ ડિસ્ટર્બ થતો હતો. મેં કીધું સોરી ભાઈ, મને ડિસ્ટર્બ થાય છે. મને એક આખા વર્લ્ડમાં અંગ્રેજી જેવી કોઈ ભાષા જ નથી. આઈ ડોન્ટ લાઈક ગુજરાતી. મેં કીધું હાડુભાઈનું અંગ્રેજી કર. મને કે ન થાય. મેં કીધું પાટલા હાહુનું અંગ્રેજી કર. પાટલા હાહુ. મને કે ન થાય. મેં કીધું બહેના પોદરાનું અંગ્રેજી કર. તારા બાપને ના આવડે, કર લે. મને કે ન થાય. મેં કહું એ જ કહું છું, ન થાય. દુનિયાના 19 દેશ ફરી આવ્યો સ્વામીજી. 19 દેશ. ત્યારે 19 દેશ ફર્યા પછી કહું છું આખા વિશ્વમાં ગુજરાતી જેવી કંઈ ભાષા જ નથી ભાઈ. હા, કાઠિયાવાડના ગામડામાં છોકરો જન્મે કે અમેરિકાના ગામડામાં જન્મે, રડે એટલે ગુજરાતીમાં જ રડે. ઉવા ઓ માય ગોડ એમ ના રડે છોકરા. એટલે એ કવિએ કીધું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ભાઈ ગુજરાતી ક્યાંય કોઈ દી ઢીલો પડ્યો જ નથી શેર બજાર સિવાય. આ હું હાડુભાઈનું કહેતો હતો ને સ્વામીજી. એક ભાઈ મને કીધું વોટ મિનિંગ ઓફ હાડુભાઈ. હાડુભાઈ એટલે હું? મેં કહ્યું એક જ દુકાનેથી વારાપતિ છેતરાયેલા 2 ગ્રાહકો. કેવો અર્થ છે નહીં? હા, મજા આવે. આજ ખરેખર આમ માહોલ એવો મસ્તીનો હાસીનો જાય. સમય ઓછો પડે, સાચું કહો ઘણી વખત. પણ એક પંખાની વાત લેવી છે. નવો ટેબલ ફેન લેવો ને, પંખો કેવી રીતે ફેર મારા ચહેરા સામું જોજો. ફરવા તો દે. હું હે કરે. હજી પાવર માંડ આવ્યો. ઇફેક્ટ ન આપતા ભાઈ કોઈ જાતની. હરિપ્રકાશ સ્વામી હવા આવે છે ને? આ નવો પંખો એક વરસ જવા દો. હપ્તેથી લીધો હોય ને, હપ્તાવાળા પંખા કેમ કહ્યું છે? હપ્તાવાળા ઘણા પંખા ચોટી જાય એને ધક્કો મારવો પડે. હવે જોજો. ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને એ પંખા જોજો હવે. અડધેથી પાછો આવે. ભાઈ તો ભાષાની વાત કરતો હતો. સુરતના રેલવે સ્ટેશનમાંથી એક જણો ઠેલો લઈને બહાર નીકળો. સુરતના રેલવે સ્ટેશનમાંથી ત્યાંથી પોલીસવાળો નીકળો. પૂછે આમાં તો કે બોમ્બ છે.
પોલીસવાળે ફેરવીને ધોકો માર્યો, હાથમાંથી થેલો પડી ગયો, બામની શીશી બધી ઢોળાઈ ગઈ. પોલીસવાળા આ તો બામ છે. હું એ જ કહું છું બોમ છે. આ મહેસાણા ઊંઝા ડીસા પાલનપુર વયા જાવ ને ત્યાં બામને બોમ કે. હવે હું કરું બોમનું, તો મારું અહીંયા ચોપડી દે બોમ. હવે એક જગ્યાએ ગુજરાતી બોલતા બોલતા હું હિન્દી બોલ્યો. મેં કીધું તમે આવ્યું તે અમને બોલાવ્યા છે, અમે તમારા આભારી છીએ. હમ આપકે શુક્ર ગુજાર હે. વચમાં એક દાદા ઉભા થયા, મને કે શુક્ર ગુજાર નહીં, ગુર્જર હુતાર. ઓલો અમેરિકાથી એક ભૂરિયો આવ્યો હતો, અમેરિકાથી ભૂરિયો ફરવા માટે. તે ગુજરાત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે, ભારત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી. એ દિલ્હી પ્લેનમાં ઉતરો, એ ભેગો ટેક્સી કરીને ડાયરેક્ટ લઈ ગયો આગ્રા, તાજમહેલની સામે ઉપર રાખી દીધો. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ ताजमहल, ब्यूटीफुल. कितने साल लगे ताजमहल बनाने में? 40 साल लग गए. इंडिया इज वेरी लेजी, आलसी. हमारे में होता तो 20 साल में बन जाता. મેં કહું તમારી ટેકનોલોજીનું વંદન. ત્યાંથી પાછા દિલ્હી લે, ઓલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ને, લાલ કિલ્લો. વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ લાલ કિલ્લા. इतना लंबा. कितने साल लगे किला बनाने में? 20 साल लग गए. इंडिया इज वेरी लेजी, आलसी. हमारे में होता 10 साल में बन जाता. મેં કહું છે અટાણે હોટલમાં હોઈ જા, સવાર ફરવા લઈ જઈશ. બીજે દિવસે ઓલો દિલ્હીનું કુતુબ મિનાર છે એની સામે રાખી દીધો. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ કુતુબ મિનાર. इतना ऊंचा कल क्यों नहीं दिखाया? कैसे देखा था? रात को बनाया. હવે તું કે તારી જાતના ભૂરિયા, મારી હડફેટે ક્યાં સેડ્યો તું? મજા છો. એ ઓલો લંડન પહેલી વખત ગયો ને, તે ઓલો હિથ્રો એરપોર્ટ ઉપર બૂટ પાલિશના મશીન છે. ત્યાં પાલિશવાળો ન બેઠો હોય, મશીન. આમ પગ નાખીએ એટલે પાલિશ થઈ જાય. એ પગ કાઢીને બીજો પગ નાખો એટલે પાલિશ થઈ જાય. પછી 5 પાઉન્ડ નાખવાના. 5 પાઉન્ડ નાખો તો ચીપીઓ ખુલે. હા, મેં જોયું. તો એ 80 રૂપિયાનો 1 પાઉન્ડ થાય એટલે 400 રૂપિયા થાય. હા 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 હા, એક બૂટ પાલિશ કહી દો. એકને ચિઠ્ઠી બીજી વાર આવી એટલે હવે એનો અમલ કરવો જ પડશે મારે. એક સરસ મજાનું સન્માન છે, તો 1 મિનિટ માટે. એટલે એ 80 રૂપિયાનો એક વખતે 1 પાઉન્ડ હતો. તે 5 પાઉન્ડ એટલે 8 પીચા 40, 400 રૂપિયા થાય. 150 રૂપિયાના બૂટ હતા. આપણો જીવ હાલે. મેં શું કર્યું, બૂટ નાખ્યું મશીનમાં, પાલિશ થઈ ગયું. એ બૂટ કાઢી અને બીજા મશીનમાં બીજો પગ નાખ્યો. મફત થઈ ગયું પાલિશ. મારી પાછળ બીજો એક ભૂરિયો આવ્યો ને, એ ભૂરિયાએ પગ નાખ્યો. એને ખબર છે આ કોનો પગ છે, એને પકડી લીધો. ભેગું નાખ, 5 પાઉન્ડ નાખ. આવા બધા ઘણા પ્રસંગો છે. પણ એક 5 મિનિટ માટે મારી વાતને અહીંયા સ્ટોપ કરી, વિરામ આપી અને સ્વામીજીને માઇક આપું છું. આગળ. ધન્યવાદ.